તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? મજામાં તો મજામાં જ લેવાનું. બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. યાર અત્યારે છે ને ભાઈ સાંજ પડવા આવી જશે ને વાતાવરણ છે ને કંઈક આવું છે ભાઈ, કંઈક અલગ પ્રકારનું નેક્સ્ટ લેવલ. અને ચાર બોટ ભાઈ ઘરે છે, જોઈએ ભાઈ તમે નેક્સ્ટ લેવલની ચાર બોટ ઘરે છે. લોડ પણ છે ભાઈ નેક્સ્ટ લેવલના. વાહ વાહ વાહ. અને આ છે ને દિયાલ ગામ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. અને અમે છે ને ભાઈ અહીંથી અહીંયા રહી આવું બધું તમને દેખાય ને એ બધું એટલે ભાઈ અમારું છે. તો એવું બધું છે મિત્રો. અને નજારો છે ને ભાઈ નેક્સ્ટ લેવલ અત્યારે આવે છે. બીજું તો કે આજમાં હું બનાવી શું છે બધું તમને ભાઈ જોવા જાણવા મળી જશે. અને બિના રહેજો તો એ બધું છે. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અને એક ભાઈની કમેન્ટ આવેલી હતી ભાઈ કે તરત 3000 પૂરા થઈ જશે, કારણ પછી 50,000 પૂરા થઈ જશે. તો ભાઈ એને દિલથી થેન્ક યુ, અભિનંદન, ખૂબ ખૂબ આભાર. તો થેન્ક યુ ભાઈ, તમારો દિલથી આભાર. તો બિનારો ભાઈ હવે આપણે ઘરે જઈએ. અત્યારે આવું બધું વાતાવરણ છે ભાઈ, કોલ તરફ આવી ગયા છીએ. ઘરે જાય પછી હું છે બધું બનાવે તો જો જાણો તો મજા આવી છે. તો એક લાઈક કરી દેજો પાછા. જોશો ને માર બહેને ભાઈ બનાવે છે રોટલા. રિંકુ બેસે ને ભાઈ બટેટા ફોલતા હવે બટકા કરે છે. શું કરો ને કે ખબર નહીં. માર પાસે ભાઈ ઓલા બનાવે હેરની હેરડી હતી ને હાસવી હાસવીને રાખી. હા ખાખો એક ખાઈছো કે મે એક ખાખો ખાઈસી દેખો હતી તાર ખાઈ તેમ તેમ ખાધી કીધી તેમ તેમ બટકો હવારે ખાધું, એક બટકો ખાધું બપોરે ખાધું, એક અતાર ખાય ઈ એક રાખી સાંજે ખાય વાળું. હા અને આમાં નઈનું બેન છે ને ભાઈ લેસન કરે છે હોમવર્ક કા. અને મિત્રો આ છે ને ભાઈ અમારું જૂનું ઘર છે હો ભાઈ. શું હા જોઈએ ભાઈ નવું ઘર તો અમારું આમ છે ખેત આપ. તો કા બાપા આ બનાવવાનું છે આ બટાટા વાળા થઈ હતી પાણીપુરી. આ પાણીપુરી ગામમાં જોતી તો ભજીયાનો સામાન ભજીયા બને કઈ ખબર નહીં. હું બનાવી લઉં. તમારે ભજીયા ખાવા તો ભજીયા બનાવી દો. પાણીપુરીમાં તો રસ નહીં બહુ, રસ નહીં એમ કે બોલો. અને હા મિત્રો કુકડા બહુ બોલો પછી પાણીપુરી એમ ન મજા આવે. આપણે બે ને ભાઈ છોકરા પાણીપુરી એમ થોડું આવે નહીં એ ઘરે સમજાય ને ખાવાનું કરખું છે. તો આપણે પાણીપુરી ખાઈ લેવું બબે બબે. અને આ મિત્રો મારા તો ને ભાઈ પાણીપુરી ખાવાનું છે, એટલે કે આજમાં હે ને ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ છે કા બાપા. તો એક ભાઈની કમેન્ટ આવે છે કે ઘણા દિવસ પહેલા કે કોકડા બતાડજો ભાઈ. તો હે ને હાલ હું કોકડા બતાડું કાબા વિડીયોમાં. અને ભાઈ થોડાક જોતા તો લીધા તો. હા એમ જેને જોતા હોય ને હા લીધા તો ભાઈ કોકડા મફત આપશું તમે તારે. હા મફત ઈ પણ આપણે કા લાલા અમને પૂછવાનું નહીં. ઘર પડખેલ આમ કેડો છે ના કોકડા ફોર્મ છે. ગુણ્યું લઈને આવો ને ગુણ્યું ભરીને રેડી યા કઈ પેમેન્ટ થાય લાલજીભાઈ સુકવીને રેડી. હા પાટલો એપ્રિંગ કો હાલો ભાઈ પાટલો આમ છે ભાઈ પાટલો નથી એટલે તમને કુકડા બતાડી દઉં ભાઈ. તો મિત્રો કુકડા ફાર્મ છે ને ભાઈ લાલા દાદાનું છે, મરુપાથી મોટા ભાઈનું, એટલે કે મારા દાદાનું આ કંઈક ફાર્મ છે ભાઈ. એક આની અંદર કુકડા છે. કુકડા બહુ બોલાવો ભાઈ, વિડીયો બનાવવામાં બહુ તકલીફ થાય છે, તમે બહુ બોલતા નહીં. જો ભાઈ છે ભાઈ દિવસમાં આવ્યો જ ને તો બહુ મજા આવે. જો ભાઈ કેટલા બોલે હે ઉલ કરી પાછા ઘણા છે જરા. અને આ છે અમારા પાસે અરજીભાઈ, જોઈએ કા કુકડાના ફાર્મના માલિક ભાઈ એવું બધું છે. તો મિત્રો આપણે ને ભાઈ આપણા ઘેરે જઈ પાછા તો જઈ અને બી ભાઈ તમને બતાવું કહું બધું. હાલો મિત્રો છે ને અમારા પાસે કંઈ ખમણી તો હતી નથી, બટાટાનું જો આવી રીતે કંઈક કર્યું છે. અને મારા ભાઈ તો ભાઈ રોટલા બનાવે છે. પાપલેટનું શાક બનાવવાનું છે આમાં, પાપલેટની રેસીપી. તો તે જાળ મેકવા જા તમે પછી પાપલેટ લાવ્યા. હા પછી મારે પાપલેટનું શાક ન બનાવવું પડે, મારે ખાવા હાટું લાવ્યા. હા અને મારા પાવલા પણ કોબી મળે છે. અને બીજી વાત એ કે પોડિયું તળાવવાનું ભાઈ કામકાજ ચાલુ થઈ ગયું છે, એટલે કંઈ તળાણીયું તો નથી પણ બધું આગળ થઈ જાય એટલે તમને બધું બતાવું. મને ગંદે લગાડી દીધો કોબી મળે બેહાડે નેક્સ્ટ લેવલ ભાઈ. રોટલા જો ભાઈ મોટા મોટા હે કાબા, નાના નાના છે એવું છે. તો આ કઈ મોટા કહેવાય? તો એ મોટા કહેવાય હો ભાઈ રોટલા. ના મોટા ન કહેવાય. હાલો ભાઈ જો પૂરીઓ આવી રીતે કંઈક તળાય છે.
નાન્યું કેવું ફૂલે મસ્તી પૂરી ભાષામાં રિંકુબેન તળે હે ભાઈ. વાહ વાહ કોથમરી કેટલી નાખવાની છે? હા ભાઈ મારું ભાઈ ને કોથમરી રિપેર કરે છે. આ તો પ્રોગ્રામ બનાવી નાખો એટલે બનાવી નાખો પાણીપુરીનો. હા ભાઈ અહીં જો ભાઈ પેસણ પાડ્યું છે હવે. પેસણ તો પડ્યો ભાઈ. હા કોથમરી મફતની હારી કરાવી નાખ. વાહ મફતની હારી કરાવી. મને તું કઈ પૈસા આપા હારી કરવાના? મફતમાં હારી કરાવી તો હાલે ધોઈ દે હવે મફતમાં. હાલો ભાઈ હાલો. કોથમરી પણ અહીંયા આવી ગઈ છે અને સોંદો પણ ભાઈ જો મેં બનાવી નાખ્યો છે. આવું કંઈક છે મસ્ત મજાનો. પાછી જો ભાઈ કોથમરી ધોઈને આપી છે હવે કાપવા કટિંગ કરવા. અને બા તમે લાવ્યા પાપલેટ આવો ભાઈ. વાહ વાહ બતાવો ભાઈ પાપલેટ. પાપલેટ રેસીપી વાહ જોરદાર. ખાંગડા થઈ જાય બોલો પાપલેટમાં મિત્રો. કાંઈ ખાંગડા નહીં છે એવું છે. આ જો તો મિત્રો મારા બા હે ને પાપલેટ રિપેર કરે છે ને મારું પાસે ને ભાઈ પગ પાડે છે ઘઉંનો જરિયું એટલે પણ ડુંડિયું આવી રીતે આખો ભારો મેકી દીધો. આ નવીન આજ ખાઈ ગઈ એમ. જો ભાઈ આવી રીતે પગ હેકે છે ઘઉંનો. તો ભાઈ હવે છે ને પગ હેકાવા એટલે ગયો છે હેકાય પણ જો છે તો આવી રીતે છે ને જો આમ કરી નાખવાનું એટલે પડી જાય. અને મારા બા ને ભાઈ પાપલેટ રિપેર કરવા માંડ્યા છે. રિપેર કરવાને ધોવે છે ભાઈ. એક બે પાણી ધોવી પડશે ને કાબા? હા બે પાણી ધોવી પડે ને. અને અહીંયા જો ભાઈ પગ પણ છે ને તૈયાર થવા માંડ્યો છે. ખાવો એને ભાઈ હાલો પગ કા બાપા? યસ. અને અમારા સંજયભાઈ છે ને હોંડિયાનું શાક ભાઈ અત્યારે ખાય છે તો ભણીને આવીને. હા એમ છે ત્યાં. તો મિત્રો પાપલેટ ને ભાઈ ઘણા ખરા બટકા થઈ જશે અને એક મોટી પાપલેટ બાકી રહેશે ભાઈ 100 ગ્રામની એવી. અને ભાઈ જો એટલા બટકા થઈ જશે ને એટલા એ બાકી છે કાબા. હા એટલે બાકી છે હવે થોડાક 3 છે હવે. એ તમારે ગળ્યું ને પસવાની? હે ગળ્યું ને પસવાની? બોલેવા કાઈ ન કરવાનું મારે બધું ખાવાની. બોલાવા ને સાકા લે બોલાવા તાલે થાય. અવાજ દે. આજ મગજ મારો આમ ફૂલ ખીના જરો છે આજ. તારે બંધણે જવાનું છે આજ હું બંધણે નહીં આવું. નકર તમે આ અમને પકડી ગયો. આજ મારે બંધણે નહીં આવવાનું. મારે છે ને અમે પકડી લઈએ. બંધણે આવી જાય ને પછી મારે ગળ્યું પહોંચવાનું છે. તું બંધણે જા કે પછી મારે ગળ્યું પહોંચવાનું તો છે. અત્યારે ન પથાય. અત્યારે મારે બધું ખાઈને આરામ કરવાનો છે. હું ગામમાં જો ગેસનો બાટલો લાવ્યો, સિમેન્ટ લાવ્યો, ઘઉંનો કટો લાવ્યો, ડૂકી ગયો. લે રો ભાઈ સપડો ચડાવ્યો. છે ને એ રિંકુ એક જ બંધણ પકડે, હું 2 બંધણ એકલી પકડું હો બાપા. હા તમે પાછા એમ કહો, તમે એમ પાછા એમ કહો હું થાકી જતા, અમે 2 બંધણ આટા મારી તો અમે નહીં થાકી જતા. થાકી જવાનું એટલે ભાઈ મોટી પાપલેટ બાકી રહી છે. બીજું બધું ભાઈ મોલાઈ ગયું છે ને સંજયભાઈ છે ને ભાઈ પોખ ખેંચે છે એટલે જો કે ખેંકો છે. જો ભાઈ તો પેલું હવે નાખી દેવું તેલ. હા ભાઈ નાખી દો તેલ. જો ભાઈ નાખી દીધું છે તેલ. હા આવી ગયું છે ડુંગળી. હવે નાખી છે ડુંગળી. કચડાડી બોલો મીડી બોલો બા. સાટા ઉડે બાબુ. હા એમ સાટા ઉડે છે ભાઈ. આ તો ભાઈ ઘરે પાપલેટની રેસીપી અને પાણીપુરી નો પ્રોગ્રામ. નાખશું મીઠું. નાખી દે ઈ સારું થઈ લે. અને ભાઈ હળદર આવી ગઈ છે, બાંધેલ હિંગે આવી ગઈ છે,
અને મરચું પણ જો ભાઈ આવી ગયું છે. હાલો ભાઈ મીઠું નાખીને પછી એને ભાઈ પકાવવાની ડુંગળી એને ભાઈ જરાક આખી થઈ ગઈ છે, આખી પડી ગઈ છે. પકાવવાની છે એમ તો ભાઈ પાપલેટના પીસ આવી છે. આ છે મોટી પાપલેટનું પીસ. આવું ભાઈ હાલો ભાઈ હવે આવી ગઈ છે. બા શું આવી ગયું? વઘાણી અમે તો વઘાણી કહીએ દેશી ભાષા. હા હો ભાઈ દેશી ભાષા. અને આવી ગઈ છે ભાઈ હવે હળદર. વધારે ખવાય કા? હાડકા મજબૂત થાય કાબા. હાલો હવે નાખવાનું છે મરચું. બે સંજીભાઈ નાખ્યું છે મરચું. હવે હા ભાઈ આવી રીતે બધું પકાવવાનું. પડે ને. હા હો હા ભાઈ હવે કે પાકો થઈ ગયો ને લાલ થઈ ગયું છે. પાપડ નાખવાનું છે ભાઈ આવી રીતે કંઈક. વાહ વાહ જોવાની મજા આવે પણ મારું પાપડ નાખે દો આવી રીતે કંઈક પકડી આવી ગયું છે ભાઈ. એમ છે ભાઈ 1 નંબર. હલાવો પકાવો. શાક તો 1 નંબર બનવાનું છે ખબર. બહુ મજા આવે. હવે નાખી દઉં પાણી. નાખી દે ભાઈ પાણી. હાલો મિત્રો પાણી પણ નખાઈ ગયું છે અને હવે આપણે છે ને પાણીપુરીનું પાણી બનાવીએ અને પછી તમને બતાવીએ ભાઈ. તો ભાઈ આ હે ને આમ હે ને ભાઈ પાણીપુરીનો આવો કંઈક મસાલો છે. તો ભાઈ એ જલજીરા આમાં આપણે મરચાની લહણની પેસ્ટ નાખી દેવાની. હા હો ભાઈ એટલું બધું ભાઈ ઘરનું બનાવેલ છે. અને આવડું પેકેટ એમને ભાઈ આમાં આવે જલજીરા હો. પછી આમાં એ ફુદીનો ને એવું બધું નાખવાનું હોય પણ એવું કંઈ છે તો નહીં ભાઈ. અહીંયા મળે જ નહીં. ફુદીનો તો અહીં મળતો જ નહીં ભાઈ. એવું છે ને ભાઈ જલજીરા. એટલે જલજીરા ના હોય પણ આ હે તો એવી રીતનો મસાલો હોય ભાઈ. નીના બેન જો ભાઈ તોડી જો ભાઈ. હા આને ભાઈ હવે મિક્સ કરો. હવે પછી પાણી નાખી દેવા બતાવી તમને મિત્રો. પેસ્ટ છે ને આમાં નાખી દીધો છે ને આમાં છે ને ભાઈ થોડુંક પાણી આપણે ટાટું નાખી દઈએ કારણ કે આમાં જે સ્વીટ હોય કે મસાલો એ બધું ઉછળી જાય ભાઈ. આવી રીતે પાણી તો ભાઈ આ બની ગયું. એટલું જ પાણી બની ગયું. બોલો રિંકુબેન. આમાં નાખવાનું છે પાણી. આ આખો બાટલો પાણી બનાવવાનું છે ભાઈ. આ બધું સ્વીટ હોય કે ભાઈ આ ઉછળવું પડે. તો આ જલજીરા ને બધું ભેગું છે ભાઈ. હાલો ભાઈ પહેલાં આપણે નાખી દઈએ આ પાણી. હવે નાખો રિંકુબેન બાટલો વાળો. ટાઢું પાણી છે પાછું. હા ગરમ નથી. વાહ જોરદાર ભાઈ. કોથમીર નાખો ભાઈ ભેગી. આખો બાટલાનું પાણી છે. આખા બાટલા પેલા આખા બાટલા નાખી હવે થોડું ઘટેલા ભાઈ બીનું ને હવે એકદમ મસ્ત છે. એ તો આમાં હલાવવાનું બાકી છે. બોલો તો મિત્રો છે ને ભાઈ બધું બની થઈ ગયું છે તૈયાર. રિંકુબેન જો ભાઈ અમારે બેઠા મારા બાજુ વાળા પણ બેઠા છે. અને આ સૂંદો પછી ડુંગળી કોબી પાણીપુરી પાણી એવું બધું છે. હાલો બધે જમવા. પાણીપુરી પછી રોટલા અને પાપલેટનું શાક બનાવ્યું છે આજ આપણે. પણ મારી મમ્મીએ બનાવ્યું. અને બીજી વાત એ કે પાપલેટનું શાક સડે ને ભાઈ બતાવીશું ખબર. હાલો મિત્રો શાક સડી ગયું છે ભાઈ. જો વાહ બાકો ભાઈ નાખી જો. નાખી દઉં જો ભાઈ નેક્સ્ટ લેવલ બન્યું છે. અને સંજયભાઈ જો અમારે પાણીપુરી ઉલાડવા મળ્યા છે ભાઈ. જુઓ આમ છે ને
પાપલેટનું શાક વાટે એક બા કોઈ નો રે બોલું શું કરું પાણીપુરી હોય તો પછી શાક થોડું ખાવાનું હોય કોઈ ખાય શું કે થાય તમે અમને તો હે ઘણી ને હોય મેં તને ખાઈ લીધું આ પાણી પી આવી હવે પાપલેટ નું શાક હું ખાવ જરૂર છે તો તું ના ખાતો ખાલી હા એમ ભાઈ તો આવું બધું છે મિત્રો આપણે હાજે બધું પાણીપુરીનો પ્રોગ્રામ ને પાપલેટનું શાક ને એવું બધું બનાવેલું હતું તો આ તો છે ભાઈ જો મારો બગીચો આવો કંઈક બગીચામાં છે ને ભાઈ એક જમરૂખ પેડું છે આવું કંઈક છે તો બધું હાલો મિત્રો જમરૂખ ખાવા તો આવું બધું છે તો મિત્રો મળશું ન વળ્યું તેનો અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી ને બાય બાય